વિદ્યાર્થી મિત્રો, આનંદમાં હશો અને આનંદમાં રહેજો. આપની સફળતા માટે શુભેચ્છા, સદભાવના. આપની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે વર્ષ દરમિયાન તમે ખૂબ મહેનત કરી છે, ખૂબ પ્રયત્ન કર્યો છે. આપના માટે આ એક ઉજ્જવળ તક છે. આપણી પાસે જ્યારે સમય હોય છે ત્યારે સમજણ નથી હોતી, અને સમજણ આવે છે ત્યારે સમય નથી હોતો. આપની કારકિર્દીના ઘડતરનું આ વર્ષ છે. તકના ટકોરા બે વાર વાગતા નથી. ભગવાન પણ તમને કહે છે कि तू चिंता मत कर, तेरी उम्मीद से भी अच्छा मैंने तेरे लिए सोच रखा है. गत अवसर आवे नहीं, गया न आवे वाण, गत संपत ना સાંપડે ગયા ન આવે પ્રાણ. આપની જિંદગી સંવારવા માટેનું આ વર્ષ છે. તમારા પોતાના પરનો વિશ્વાસ, ભરોસો સફળતાના તમામ દ્વાર ખોલી નાખે છે. ક્રિકેટની વન ડે કે 2020 મેચની જેમ આખરી ઓવરો ચાલી રહી છે, જેમાં ધૈર્ય, આત્મવિશ્વાસ, આક્રમકતા, નિડરતા, સાવધાની, સંયમ, સાહસ અને વ્યવસ્થિત આયોજન સાથે મહેનતથી આપણે પરીક્ષાના સફળતાનો સિક્કો મારવો છે. આપણા વાંચનને વધારે વેગ આપી સતત સભાનતાપૂર્ણની મહેનતથી ઉચ્ચ ભવિષ્ય અને કારકિર્દીનું નિર્માણ કરવાનું છે. જુલ્ફ ખેરા વાળ સમી જિંદગીની ગૂંચો બધી, માત્ર તેને યત્ન કરી કાંસકી જ ઓળી શકે. ધીરજપૂર્વકની મહેનત ગમે તેવી સમસ્યામાંથી માર્ગ કાઢી શકે છે. જે વાંચન કર્યું છે તેનું સતત મનન, ચિંતન અને મંથન કરો. વાંચન વગર ક્યારેય જ્ઞાન હોતું નથી, જ્ઞાન વગર ક્યારેય આત્મવિશ્વાસ હોતો નથી, અને આત્મવિશ્વાસ વગરનો માણસ એ હવા વગરના ફૂટબોલ જેવો છે. મિત્રો, પરીક્ષાના 2 દિવસ બાકી હોય ત્યાં સુધીમાં સખત મહેનત કરો. આત્મવિશ્વાસ પૂર્વકની મનોસ્થિતિ દ્વારા પરિસ્થિતિ સામેની જીત માટે મન, મગજ, મસ્તિષ્કને તૈયાર કરો, કારણ કે ડર કે આગે જીત હૈ. તમારી અંદર અદ્ભુત, અકલ્પનીય અને અગણિત શક્તિ, સામર્થ્ય, ક્ષમતા ઠાસો-ઠાસ ભરેલી છે. તેને બહાર લાવવાનો આ સમય છે. સરસ્વતી દેવીની અસીમ કૃપા આપની ઉપર વરસી રહી છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી વળગ્યા રહો. પરીક્ષાના 2 દિવસ બાકી હશે એ પહેલા આપણે પરીક્ષા પે ચર્ચામાં પરીક્ષા સમયની સફળતાના સૂત્રોની વાતો કરીશું. આપ સૌને બેસ્ટ ઓફ લક. જય હિન્દ.